ક્યારેય પોતાના ભાગ્ય પર ઘમંડ ન કરતા સાહેબ, કેમ કે એક કાકરી પણ મોઢામાં ગયેલા કોળિયાને બહાર કઢાવી શકે છે. ખાલી કપડાં બ્રાન્ડેડ પહેરવાથી માણસ બ્રાન્ડેડ નથી થતો સાહેબ. વિચારો અને વ્યવહાર બ્રાન્ડેડ હોવા જોઈએ. જિંદગીમાં હંમેશા બધું જ સમજવાની કોશિશ ન કરશો સાહેબ, કેમ કે કેટલીક વાતો સમજવા માટે નહોતી હોતી, સ્વીકારી લેવાની હોય છે. જીવનમાં હંમેશા વ્યક્તિત્વ એવું રાખો સાહેબ કે લોકોને તમારી જરૂર પડે, ગરજ નહીં. ફરિયાદ અને ફરિયાદ બંનેમાંથી તમારા માટે કયો શબ્દ વપરાશે એ તમારું વર્તન નક્કી કરે છે. અજવાળામાં કોઈ મીણબત્તી શોધતું નથી સાહેબ, માટે સારા એટલું જ બનવું જેટલી જરૂર હોય. સાહેબ, મંજિલ સુધી પહોંચવા માટે વચ્ચે રહેલો પહાડ નહીં, પરંતુ પગરખામાં રહી ગયેલો કાંકરો અવરોધ કરે છે. બધા જ સપનાઓ થશે પૂરા, બસ તું પહેલા શરૂઆત તો કર. બધી ઈચ્છાઓ થશે પૂરી, બસ તું મહેનત તો કર. સારી વ્યક્તિ એ નથી જે સારું બોલે છે સાહેબ, સારી વ્યક્તિ તો એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે. ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી સાહેબ, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી. દરેક દિવસે જીત તો નથી થતી સાહેબ, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત અને મંજિલ તરફ જરૂર લઈ જાય છે. મને તો ફક્ત વિશ્વાસ કરતા જ આવડે છે સાહેબ, બાકી બધું તો આ દુનિયા શીખવે છે. વર્તનથી પણ વાર્તા લખી શકાય છે સાહેબ. દરેક લખાણ માટે પેનની જરૂર નથી હોતી. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.